વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે યુનિટ 1નું ચેપ્ટર 2 શરૂ કરીએ છીએ. ચેપ્ટર 1માં આપણે નેટવર્કના જુદા જુદા થિયરમ્સ અને એના બ્રિજેસની અભ્યાસ કર્યો. હવે આવે છે ફોટો ઇલેક્ટ્રિક ડિવાઇસ. ફોટો ઇલેક્ટ્રિક ડિવાઇસીસના નામ ઉપરથી જ તમે જાણો છો કે ફોટોન્સથી ઇલેક્ટ્રિસિટી કઈ રીતે પ્રોડ્યુસ કરી શકાય. એટલે કે પ્રકાશ તમે આપો અને ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરો તો એવી ડિવાઇસને ફોટો ઇલેક્ટ્રિક ડિવાઇસીસ કહે છે. જુદા જુદા પ્રકારની ફોટો ઇલેક્ટ્રિક ડિવાઇસીસ છે, એના જુદા જુદા ક્લાસિફિકેશન્સ છે. પરંતુ અત્યારે અમારી સામે ફોટોવોલ્ટેઇક સેલની લાક્ષણિકતાઓ અહીંયા આગળ મૂકેલી છે. ફોટોવોલ્ટેઇક સેલ બે પ્રકારના હોય છે, બેક વોલ સેલ અને ફ્રન્ટ વોલ સેલ. ઇન્ટેન્સિટી જે ફ્રન્ટ વોલ સેલની છે એ બેક વોલ સેલથી બહુ જ વધારે હોય છે. એટલે અહીંયા આગળ લાઇટની પણ એક નિશ્ચિત તરંગ લંબાઈ હોય છે. તો એનાથી એ નિશ્ચિત તરંગ લંબાઈ ઉપરથી આપણે એવું નક્કી કરી શકીએ કે કરંટ લાઇટની ઇન્ટેન્સિટી કેટલી હશે. એની તરંગ લંબાઈ બદલાય એટલે એની ઇન્ટેન્સિટી પણ બદલાશે. ફ્રન્ટ વોલ સેલની જે કરંટ છે એ મેક્સિમમ લગભગ 8000 એંગસ્ટ્રોમ ઉપર થાય છે, જ્યારે બેક વોલની કરંટની ઇન્ટેન્સિટી છે એ મેક્સિમમ થાય છે 6000 એંગસ્ટ્રોમ ઉપર. એટલે કે બેક વોલ અને ફ્રન્ટ વોલ બંને આવનાર જે ફોટોન્સ છે એની તરંગ લંબાઈ ઉપર આધારિત છે એવું કહી શકાય. હવે શોર્ટ સર્કિટ કરંટની જો વાત કરીએ તો બેરિયર લેયર હોય તો એના શોર્ટ સર્કિટ કરંટ છે એ ઓલવેઝ પ્રપોર્શનલ ટુ ધી લાઇટ ફ્લક્સ. ફ્લક્સ કેટલું છે એના ઉપર આધારિત હોય છે. એટલે કે લાઇટ ફોટોન્સ કેટલા પ્રમાણમાં આવી રહ્યા છે યુનિટ એરિયામાંથી, ઓન ધેટ ધ ઇન્ટેન્સિટી ઓફ ધી શોર્ટ સર્કિટ કરંટ ઇઝ dependent, or it is the proportional to the light flux. Internal resistance જે છે એ ઇલેક્ટ્રોનના મોશન ઉપર આધારિત હોય છે. અને જો ઇલેક્ટ્રોન Cu2O સેમિકન્ડક્ટરમાંથી થાય તો એનો એમિશન ઓફ ઇલેક્ટ્રોન જો કોપર ડાયોક્સાઇડમાંથી થતું હોય તો એને બહુ જ ઓછો રેઝિસ્ટન્સ હોય છે. ઇન્ટરનલ રેઝિસ્ટન્સ બહુ ઓછો હોય છે. બેરિયર લેયરનો જે રિસ્પોન્સ છે એ ફ્લક્ચ્યુએશન લાઇટ ઉપર જો આપણે એના ઉપર નાખીએ, લાઇટ ફોલ્સ રેપિડલી વિથ મોડ્યુલેશન ઓફ લાઇટ ડ્યુ ટુ હાઈ કેપેસિટી બિટવીન ધ ટુ સરફેસીસ ઓફ બેરિયર. એટલે બે બેરિયરમાંથી જો લાઇટ જતી હોય તો એના ઉપરથી આપણે સરફેસ ઉપર કેટલો પ્રકાશ પડે છે એના ઉપર આધારિત હોય છે. અને જો એ ફ્લક્ચ્યુએટ થાય તો બેરિયરની લેયરની જે સેલ છે એની પણ એના ઉપર અસર થાય છે. એટલે આ કેટલીક કેરેક્ટરિસ્ટિક્સ છે જે ફોટો સેલમાં આપણે યુઝ કરીએ છીએ. અને એના ઉપરથી નક્કી થાય છે કે કયો ફોટો સેલ સારો છે. એટલે આવનાર ઇન્ટેન્સિટી, લાઇટની ઇન્ટેન્સિટી એ એના ફ્લક્સના ડાયરેક્ટલી પ્રપોર્શનલ હોય છે. અહીંયા આપની સામે એક ગ્રાફ મૂકેલો છે. એ ગ્રાફ છે એ બતાવે છે કે ઇલ્યુમિનેશન ઇન્ટેન્સિટી કેટલી છે. ઇલ્યુમિનેશન ઇન્ટેન્સિટી ને આપણે કેન્ડલમાં માપીએ છીએ એ જુદા જુદા એક્સ એક્સિસ ઉપર લીધેલા છે. જેમ જેમ ઇલ્યુમિનેશન ઇન્ટેન્સિટી વધારીએ છીએ આપણે તેમ તેમ શરૂઆતમાં સેલનો વોલ્ટેજ એ વધતો જાય છે અને પછી કોન્સ્ટન્ટ થાય છે. તો એ બતાવે છે કે ઇન્ટેન્સિટી ઓફ ઇલ્યુમિનેશન ઇન્ક્રીઝિસ with the cell voltage, increase in the light. જેમ જેમ લાઇટનો ઇલ્યુમિનેશન આપણે વધારતા જઈએ, એનો પ્રકાશ વધારતા જઈએ તેમ તેમ વોલ્ટેજ પણ વધે છે. એ પ્રપોર્શનલ છે એવું કહી શકાય. આ ગ્રાફ છે એ ફોટોવોલ્ટેઇક સેલને એક્સપ્લેન કરે છે કે એની કેરેક્ટરિસ્ટિક કેવી હશે. અને થોડા સમય પછી એ કોન્સ્ટન્ટ થઈ જાય છે વોલ્ટેજ. પછી આપણે જો ઇલ્યુમિનેશન ઇન્ટેન્સિટી વધારીએ તો પણ એનો વોલ્ટેજ વધતો નથી. આ કોન્સ્ટન્ટ અથવા સેચ્યુરેશનનું મતલબ એવું છે કે પછી ઇલેક્ટ્રોન એમિશન ઘટી જાય છે અથવા લગભગ નહીવત થઈ જાય છે. એટલે વોલ્ટેજ પછી વધતો નથી ઇલ્યુમિનેશન કોઈ પણ પ્રકારનું આપણે વધારીએ તો પણ. અહીંયા
જુદા જુદા પ્રકારના થાઇરિસ્ટર્સ તમારે કોર્સમાં છે. જુદા જુદા પ્રકારના થાઇરિસ્ટર્સ કઈ રીતે બને છે? તો થાઇરિસ્ટરનું મતલબ જ એ થાય છે કે લેયર્ડ સર્કિટ્સ ઓફ ધી સેમિકન્ડક્ટર ડિવાઇસીસ. જો લેયર્ડ સેમિકન્ડક્ટર મૂકેલા હોય, જેમ આપણે ડાયોડમાં બે સેમિકન્ડક્ટરો છે, એક પી ટાઈપ અને એક એન ટાઈપ, અને બીજું છે ટ્રાન્ઝિસ્ટર છે. આ બધામાં લેયર્સ વધતા જાય છે. તો થાઇરિસ્ટર પણ એવા જ પ્રકારનું એક ટ્રાન્ઝિસ્ટર અથવા સેમિકન્ડક્ટરના લેયર્સથી બનેલી ડિવાઇસીસ છે. અને થાઇરિસ્ટર એના બે સ્ટેજ હોય છે, કાં તો એ ઓન હોય કે પછી ઓફ હોય. કાં તો એ યસ કે નો એવી કન્ડિશનમાં જે કામ કરતું હોય, એટલે કે સ્વિચિંગ તરીકે થાઇરિસ્ટરની બહુ જ વધારે ઉપયોગી થાય છે. અને આપણે જાણીએ છીએ કે થાઇરિસ્ટરમાં જો ઓન ઓફ થતું હોય તો એને આપણે લોજિક ગેટના સ્વરૂપમાં પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એટલે અહીંયા આગળ કુલ 5 પ્રકારના થાઇરિસ્ટર્સ આપણે છે એવું જાણીએ છીએ. અને 5 પ્રકારમાંથી તમારા પાસે જે અત્યારે આવી રહ્યા છે એ અલગ અલગ પ્રકારના થાઇરિસ્ટર્સ છે. એમાં સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર છે, ટ્રાયેક છે, ડાયેક છે અને યુની જંક્શન ટ્રાન્ઝિસ્ટર છે. આ સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર, ટ્રાયેક અને ડાયેક એ તમારા આ વર્ષના કોર્સમાં છે, આ સેમેસ્ટરમાં છે. જ્યારે કે યુની જંક્શન ટ્રાન્ઝિસ્ટર છે એ તમે આગળ સ્ટડી કરીને આવેલા છો. એટલે સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર એ મૂળ સિલિકોનને કંટ્રોલ કરવાનું છે અને એને સ્વિચિંગ તરીકે ઉપયોગ કરવાનો. રેક્ટિફાયર એ તમારા કોર્સમાં F5માં આવી ગયા છે. પીએન જંક્શન રેક્ટિફાયર, બ્રિજ રેક્ટિફાયર, હાફ વેવ રેક્ટિફાયર, ફૂલ વેવ રેક્ટિફાયર. તો આ પણ સિલિકોનના દ્વારા કંટ્રોલ થતું જે રેક્ટિફાયર છે, જે ઓન અને ઓફ બંને રીતે કામ કરી શકે, અને સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર કહીએ છીએ. થાઇરિસ્ટરનું એક મુખ્ય જો મેમ્બર કહી શકાય તો એને સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયરને માનવામાં આવે છે. થાઇરિસ્ટરની જે ફેમિલી છે આખું, એમાં સૌથી પ્રોમિનન્ટ મુખ્ય જો મેમ્બર હોય તો SCR છે, કારણ કે સૌથી વધારે ઇલેક્ટ્રોનિક સર્કિટમાં યુઝ થતું જો થાઇરિસ્ટર હોય તો SCR છે. એને 4 લેયર દ્વારા જે બનાવેલું હોય છે એને આપણે SCR કહીએ છીએ. PN એટલે કે પી પ્રકારનું સેમિકન્ડક્ટર, પછી પાછું એન પ્રકારનું, ફરી પાછું પી પ્રકારનું અને એન પ્રકારનું. આવા 4 લેયરથી 4 સેમિકન્ડક્ટર કન્ટિન્યુઅસ 3 લેયર વચ્ચે આવે, 3 જંક્શન આવે, અને એનાથી બનતી જે રચના છે એને આપણે સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર કહીએ છીએ. આનું એક પછી એક બેક ટુ બેક કનેક્શન હોય છે અને સ્વિચિંગ તરીકે મોસ્ટ ઓફ યુઝ થાય છે. ઓન અને ઓફ સ્વિચિંગની કેપેસિટી છે આની, એટલે કે સૌથી વધારે યુઝ થવાનું કારણ એ જ છે કે 1 સેકન્ડમાં 1000 વખત આ ઓટોમેટિક સ્વિચ ઓન ઓફ થઈ જાય છે. એટલા માટે 1000 ટાઈમ્સ 1 સેકન્ડમાં એનું મૂવમેન્ટ થઈ શકે છે, અથવા સ્વિચ છે એ ઓન અને ઓફ થઈ શકે છે. એટલા માટે આનો સૌથી વધારે ઉપયોગ થાય છે સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર. અહીંયા તમારી સામે સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયરનું કન્સ્ટ્રક્શન કેવું હોય છે એ બતાવેલું છે. સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયરનું કન્સ્ટ્રક્શન પહેલાં જ આપણે વાત કરી કે આમાં PN એવા પ્રકારના લેયર્સ હોય છે. તો આ જે લેયર્સ બતાવેલા છે એમાં 3 જંક્શન છે, J1, J2, J3. અને ઉપરનું જે ટર્મિનલ છે એને એનોડ કહીએ છીએ, જે P સાથે જોડાયેલું છે. નીચેનું જે ટર્મિનલ છે એ N ટાઈપ છે, જેને આપણે કેથોડ કહીએ છીએ. અને એક જે વચ્ચેથી P પ્રકારનું છે એની સાથે ગેટ જોડેલો છે, જેને આપણે G કહીએ છીએ. તો આ જે છે ગેટ એ A અને K, એટલે આ એક આખો સિમ્બોલ છે જે ઇલેક્ટ્રોનિક સર્કિટમાં આ સિમ્બોલથી આપણે સર્કિટ પૂરી કરતા હોઈએ છીએ. એટલે કે આમાં ત્રીજું ટર્મિનલ છે એ ગેટનું છે. જેમ ટ્રાન્ઝિસ્ટરમાં PNP હોય છે એની જગ્યાએ બેઝ, કલેક્ટર અને એમિટર હોય છે, એની જગ્યાએ એનોડ, કેથોડ અને ગેટ હોય છે. એવા 3 ટર્મિનલ છે. અને 3 ટર્મિનલમાં 3 લેયર્સ બતાવેલા છે. ગેટને આપણે P ટાઈપ સાથે જોડેલો છે.
અને એનો સિમ્બોલ પણ આપણે અહીંયા બતાવેલો છે. એનું વર્કિંગ સમજવા માટે આપણે આ સર્કિટ જોડેલી છે. વર્કિંગ બે રીતે સમજી શકાય. કાં તો તમે ગેટને ઓપન રાખો, ગેટને ઓપન રાખો એટલે કે ગેટ અને કેથોડ વચ્ચે કોઈ પણ પ્રકારનું ટર્મિનલ અથવા પાવર સપ્લાય કે કશું જ જોડો મત, એટલે કે ઓપન સર્કિટ રાખો. તો અહીંયા આગળ એનોડને આપણે લોડ રેઝિસ્ટન્સ RL સાથે જોડીએ છીએ અને એની સાથે એક DC પાવર સપ્લાય જોડીને કેથોડ સાથે સર્કિટ પૂરી કરીએ છીએ. અને ગેટ અને કેથોડનું ટર્મિનલ છે એને ઓપન રાખીએ છીએ. એવી જ રીતે ગેટ અને કેથોડ જે છે એને ઓપન રાખીને જો સિમ્બોલ સાથે આપણે યુઝ કરવી હોય તો આ પ્રકારની સર્કિટ બને છે, જેમાં આઉટપુટ તરીકે લોડ રેઝિસ્ટન્સ અને વોલ્ટેજ સપ્લાય મૂકેલું છે એનોડ અને કેથોડ વચ્ચે. જો ગેટ અને કેથોડને આપણે જોડી દઈએ, ગેટ અને કેથોડને જોડ્યા પછી બીજા પ્રકારની એક સર્કિટ બને છે અને એનાથી પણ એનું કામ કરાવી શકાય છે. એટલે બે પ્રકારની સર્કિટને આપણે અહીંયા ઉપયોગ કરવાની છે. બે પ્રકારની ઓપન, વેન ગેટ ઇઝ ઓપન, ગેટને ઓપન રાખી અને વેન ગેટ ઇઝ પોઝિટિવ વિથ રિસ્પેક્ટ ટુ ધી કેથોડ. એટલે બીજો ભાગ છે વર્કિંગમાં, એમાં આપણે પછી અભ્યાસ કરીશું. પહેલો ભાગ છે એનો અત્યારે આપણે અભ્યાસ કરીએ અને જોઈ લઈએ કે જો ગેટને ઓપન રાખીએ, એટલે કે આ પહેલી સર્કિટ જે બતાવેલી છે એમાં ગેટ ઓપન રાખીએ, બીમાં પણ એવું જ બતાવેલું છે સર્કિટમાં સિમ્બોલ સાથે, તો શું થશે? જંક્શન J2 ઇઝ રિવર્સ બાયસ અને જંક્શન J1 અને J3 આ ફોરવર્ડ બાયસ છે. તમે અહીંયા જોઈ શકો છો જંક્શન J2 એટલે કે N અને P છે, N અને P ની સાથે, N અને P ની સાથે આ N છે એ પોઝિટિવ સાથે જોડાય એમ કહી શકાય, અને P છે એ આ બાજુથી જોઈએ તો નેગેટિવ સાથે જોડાય છે, P છે. એટલે કે આ જંક્શન જે થયું, આપણે જે આઉટપુટ પાવર સપ્લાય મૂક્યું છે એની સાપેક્ષમાં જંક્શન J2 કમ્સ ઇન રિવર્સ બાયસ. જ્યારે કે આ જે છે પોઝિટિવને પોઝિટિવ સાથે જોડ્યું છે અને નેગેટિવને નેગેટિવ સાથે જોડ્યું છે. એટલે આ જંક્શન અને જંક્શન J1 અને J3 છે એ બંને જંક્શન છે એ ફોરવર્ડ બાયસમાં છે, જ્યારે કે આ એક જ જંક્શન છે J2 એ રિવર્સ બાયસમાં આવે છે. એટલે એની અસર આ ગેટ ઓપન છે એના ઉપર થાય છે. એટલે અહીંયા કહી શકીએ કે J1 J2 એ ફોરવર્ડ, J1 J3 ફોરવર્ડ બાયસ છે અને J2 છે એ રિવર્સ બાયસ છે. અને એનાથી થશે શું? નો કરંટ કેન ફ્લો થ્રુ ધી લોડ રેઝિસ્ટન્સ RL. કારણ કે પેલું વચ્ચે જે 2 છે જંક્શન એ રિવર્સ બાયસ હોવાના કારણે આઉટપુટ સર્કિટમાં કોઈ પણ પ્રકારનો કરંટ વહેશે નહીં. એટલે SCR છે that will come in કટ ઓફ કન્ડિશન. એટલે SCR છે એને કટ ઓફ કન્ડિશન, એટલે કે એ વખતે કોઈ પણ પ્રકારનો કરંટ ફ્લો થશે નહીં. એનાથી થોડું આગળ જઈએ આપણે. હવે આપણે વોલ્ટેજ V ને થોડું ઇન્ક્રીઝ કરીએ. એટલે કે અહીંયા આગળ આ જે વોલ્ટેજ છે V, જે વોલ્ટેજ સપ્લાય આપેલો છે, જે અહીંયા આગળ આ બાજુ જોઈ શકાય છે, આ વોલ્ટેજને આપણે થોડું વધારીએ. એટલે આ વોલ્ટેજને થોડું વધારીએ તો થશે શું કે આ ફોરવર્ડ બાયસ છે, આ J2 રિવર્સ બાયસ છે અને J3 છે એ પાછું ફોરવર્ડ બાયસ છે. એટલે જેમ જેમ આપણે વોલ્ટેજ વધારીશું એટલે આ રિવર્સ બાયસનું જે જંક્શન છે એ જંક્શન ઉપર પ્રેશર વધશે અને રિવર્સ બાયસ ઉપર પ્રેશર વધે એટલે એ બેરિયર તૂટવાની શક્યતા રહેશે. કારણ કે અહીંયા તો ફોરવર્ડ છે એટલે કોઈ બેરિયર તૂટવાની જરૂર લાગતી નથી, પણ J2 છે એ રિવર્સ બાયસ છે એટલે ઓટોમેટિક એ જંક્શન તૂટવાની કોશિશ થશે. એટલે જેવો જેવો આપણે વોલ્ટેજ વધારીશું તેમ તેમ શરૂઆતમાં કોઈ પણ પ્રકારનો અસર થશે નહીં, જ્યાં સુધી આ બેરિયર તૂટશે નહીં. આ બેરિયર તૂટશે નહીં એટલે કે SCR છે એ કટ ઓફ કન્ડિશનમાં જ રહેશે. પરંતુ જેવો વોલ્ટેજ આપણે વધારીશું એટલે SCR માંથી આપણી પાસે હવે જે જંક્શન J2 છે એ રિવર્સ બાયસની જગ્યાએ એમાં બ્રેક થશે, જંક્શન J2 બ્રેક થશે અને ફોરવર્ડ બાયસની જેમ વર્તશે. એટલે નેગેટિવ ટુ પોઝિટિવ આખામાંથી સર્કિટનો કરંટનો ફ્લો શરૂ થઈ જશે. એટલે કે નાઉ ધી SCR will come in on condition. જે કટ ઓફ હતું એની જગ્યાએ હવે ઓન કન્ડિશનમાં આવશે અને સ્વિચ તરીકે એ ઓન કન્ડિશનમાં કામ કરશે. અને જેવું બેરિયર બન્યું રહેશે ત્યાં સુધી એ પાછું સ્વિચ ઓફ તરીકે કામ કરશે. એટલે બેરિયર તૂટે એટલે SCR છે એ ઓન કન્ડિશનમાં આવે અને બેરિયર રહે ત્યાં સુધી એ ઓફ કન્ડિશનમાં રહેશે. એટલે એને ઓનમાં લાવવા માટે આપણી પાસે જે પાવર સપ્લાય છે V,
એને વધારવું જરૂરી છે, અને એ વધારીએ એટલે આ રિવર્સ બાયસ ઉપર પ્રેશર વધે અને રિવર્સ બાયસમાંથી ફ્લો શરૂ થાય, બેરિયર બ્રેક થાય એટલા માટે. એટલે વોલ્ટેજ જ્યારે બ્રેક થશે, ઓન કન્ડિશનમાં આવશે, SCR વિલ કમ ઇન ઓન સ્ટેટ એન્ડ ધી વોલ્ટેજ ઇઝ નોન એઝ ફોરવર્ડ બ્રેક ઓવર વોલ્ટેજ. મિત્રો ખાસ ધ્યાન રાખજો, બ્રેક ઓવર ફોરવર્ડ બ્રેક ઓવર વોલ્ટેજની વ્યાખ્યા પરીક્ષામાં પૂછાય છે. વોટ ઇઝ ફોરવર્ડ બ્રેક ઓવર વોલ્ટેજ ઇન SCR? એટલે કે VBO શું છે એવું એક માર્કનો પ્રશ્ન પૂછાય છે. તો તમારે ખાસ એ ધ્યાન રાખવાનું કે VO નું મૂલ્ય આપણે એટલા સુધી વધારીએ કે આ જે રિવર્સ બાયસ જંક્શન છે એ જંક્શનમાં બ્રેક થાય, અને જે વખતે બ્રેક થાય એ વખતનો જે વોલ્ટેજ છે એને આપણે બ્રેક ઓવર વોલ્ટેજ કહીએ છીએ. અને એઝ યુ ઇન્ક્રીઝ ધી વોલ્ટેજ મોર દેન ધી બ્રેક ઓવર વોલ્ટેજ, ધી SCR વિલ કમ ઇન ઓન કન્ડિશન. એટલે કે હવે સ્વિચ ઓન છે એવું SCR જે છે એ ઓન છે એવું કહી શકાય. એટલે બ્રેક ઓવર કન્ડિશન ખાસ તમારે એમનું વોલ્ટેજનું શું અર્થ થાય છે એ ખાસ સમજવું જરૂરી છે. એટલે શરૂઆતમાં જ્યારે ગેટ ઓપન છે ત્યારે SCR કટ ઓફ કન્ડિશનમાં છે, ઓફમાં છે, સ્વિચ ઓફ છે એવું કહી શકાય. પણ જેવું એને આપણે વોલ્ટેજ વધારીએ છીએ તેવું જંક્શન J2 બ્રેક થાય છે. J1 અને J3 ઇઝ ઓલરેડી ઇન ફોરવર્ડ બાયસ, એટલે એ તો ફ્લો કરવાના જ છે. પરંતુ J2 ના લીધે જે ઓફ કન્ડિશનમાં હતું એ હવે ઓન કન્ડિશનમાં આવશે. બટ એટ વોટ વોલ્ટેજ? એટ ફોરવર્ડ બ્રેક ઓવર વોલ્ટેજ ધી SCR વિલ કમ ઇન ઓન કન્ડિશન. આને કહીએ છીએ આપણે બ્રેક ઓવર વોલ્ટેજ. હવે જે બીજી વાત હતી આપણી, એમાં આપણી પાસે ગેટને જે ઓપન રાખવાનો છે એની જગ્યાએ હવે ગેટને આપણે પોઝિટિવ કરીએ છીએ. એટલે કે જુઓ તમે અહીંયા આગળ સર્કિટમાં બતાવેલું જ છે, આ જે ગેટ હતો એ ગેટને આપણે ઓપન રાખી દીધો, એની જગ્યાએ હવે નાનો એક વોલ્ટેજ આપી દીધો. એમાં પોઝિટિવ ટર્મિનલ ગેટ સાથે ગયું અને નેગેટિવ ટર્મિનલ કે સાથે ગયું, કેથોડ સાથે. એટલે કેથોડને આપણે નેગેટિવ રાખીએ છીએ અને ગેટને પોઝિટિવ કરીએ છીએ. તો ગેટને હવે આપણે ઓપન નથી રાખતા, એને કંઈક વોલ્ટેજ નાનો આપીએ છીએ. તો આનાથી શું થશે? આનાથી ખાસ એ સમજવાનું તમારે કે ટ્રાન્ઝિસ્ટર SCR સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર છે એ કેવા પ્રકારે કામ કરે છે એ સમજવું બહુ જરૂરી છે. અને એના માટે બે કન્ડિશન્સ છે. એક તો ગેટને ઓપન રાખો અને બીજું છે ગેટને કંઈક વોલ્ટેજ આપો, કંઈક સપ્લાય આપો. તો આ બે સર્કિટ છે, એક સિમ્બોલ સાથે આપેલી છે અને એક છે એ લેયર સાથે આપેલી છે. તો જુઓ અહીંયા આગળ કન્ડિશનમાં આ P ટાઈપ છે, આ N ટાઈપ છે. આ P ટાઈપ છે એ આની સાથે જોડાયેલું છે ગેટ સાથે. એટલે અહીંયા પોઝિટિવ તમે કર્યો એટલે શરૂઆતમાં થશે શું કે P ટાઈપમાંથી પોઝિટિવ છે એ N ટાઈપ જવાની કોશિશ કરશે અને નેગેટિવ છે N માંથી એ P ટાઈપમાં જવાની કોશિશ કરશે. એટલે આ આખી પ્રક્રિયા હવે ગેટ ઉપર આધારિત થઈ ગઈ. એટલે આ જે વોલ્ટેજ છે તો ખરો જ, પણ ગેટ પણ હવે મોટો ભાગ ભજવશે. તો અહીંયા કહી શકીએ કે સ્મોલ પોઝિટિવ વોલ્ટેજ આપણે એક SCR ના ગેટ સાથે જોડેલો છે, અને એનાથી ગેટ ઉપર જેવું તમે પોઝિટિવ આપો એટલે ગેટમાંથી પણ કંઈક જંક્શનમાંથી કન્ડિશન નવીન ફ્લો વોલ્ટેજ વધવાની શક્યતા રહે છે. એટલે મિત્રો આજે આપણે ગેટને ઓપન રાખીએ અને ફોટોવોલ્ટેઇક સેલ શું છે એટલી જ ચર્ચા પૂરી કરીએ છીએ. હવે ગેટની સાથે આપણે અહીંયા આગળ જે પોઝિટિવ વોલ્ટેજ જોડીએ છીએ તો એનું વર્કિંગ કેવું થાય છે એ નેક્સ્ટ ટાઈમ આપણે શરૂ કરશું. થેન્ક યુ.